ચૈત્ર નવરાત્રિના 9 દિવસ અને 9 ઉપાયો. 1. માં શૈલપુત્રી શિવ પરિવારની પૂજા કરી રોગોથી મુક્તિ મળશે. 2. માં બ્રહ્મચારિણી ઘીનો દીવો કરો, લાંબુ જીવન અને શાંતિ મેળવો. 3. માં ચંદ્રઘંટા આરતીની ઘંટી વગાડો, ધ્વનિથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે. 4. માં કુષ્માંડા સૂર્યદેવને જળ અર્પણ કરો, રોગ દોષ અને દુઃખ દૂર થશે. 5. માં સ્કંદમાતા બાળકોને મીઠાઈ આપો, સંતાન સુખ અને રક્ષા થશે. 6. માં કાત્યાયની કન્યાઓને વસ્ત્ર દાન કરો, લગ્નમાં આવતી અડચણ હટશે. 7. માં કાલરાત્રિ કાળા તલનું દાન કરો, ભય અને દોષથી મુક્તિ મળશે. 8. માં મહાગૌરી સફેદ વસ્તુઓનો દાન કરો, રૂપ અને સૌભાગ્ય વધેશે. 9. માં સિદ્ધિદાત્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કરો, તમામ કાર્યમાં સફળતા મળશે. સનાતન ધર્મમાં નવરાત્રિ પર્વનું વિશેષ મહત્વ છે. વર્ષમાં 4 વાર નવરાત્રિ આવે છે અને ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે. આ વર્ષે 30 માર્ચ 2025 રવિવારથી ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થઈ રહી છે. આ 9 દિવસ માતાજીની કૃપા મેળવવા માટે વિશેષ છે. તેથી લોકો 9 દિવસ ઉપવાસ રાખે છે, ઘરમાં ઘટ સ્થાપના કરીને માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે. નવરાત્રિના 9 દિવસ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક વિશેષ ઉપાય કહેવામાં આવ્યા છે. આ ઉપાય ખાસ કરીને ત્યારે વધુ અસરકારક સાબિત થાય છે જ્યારે તમે કોઈ કારણસર 9 દિવસના ઉપવાસ ન કરી શકો પણ માતાજીની કૃપા મેળવવા ઈચ્છો છો. જો તમે નવરાત્રિના 9 દિવસ ઉપવાસ ન કરી શકો તો નીચે આપેલા ઉપાયો દ્વારા પણ ઉપવાસ જેવું પુણ્ય ફળ મેળવી શકો છો. ઘરમાં વિધિ વિધાન સાથે ઘટ સ્થાપના કરો. જો ઘટ સ્થાપના ન કરી શકો તો માતાજીના સમક્ષ 9 દિવસ અખંડ દીવો પ્રગટાવો. અખંડ જ્યોતિ પ્રગટાવતી વખતે અને 9 દિવસ તેને સતત પ્રગટ રાખતી વખતે તમામ નિયમોનું પાલન કરો. દરરોજ માતા દુર્ગાની આગળ બેસીને ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાઈ વિચ્છૈ મંત્રનો જાપ કરો. અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યા પૂજન કરો. આ બધું કરવાથી નવરાત્રિના ઉપવાસ જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં આ ખાસ ઉપાય અજમાવો. માતા દુર્ગાને 16 શૃંગાર અર્પણ કરો. આવું કરવાથી માતાજી પ્રસન્ન થાય છે. સુખ સમૃદ્ધિ માટે નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનું વાવેતર કરો. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી અથવા જૂનો છોડ બદલવાનો હોય તો નવરાત્રિ એ માટે શ્રેષ્ઠ સમય છે. જૂના તુલસીના છોડને સન્માનપૂર્વક જળાશયમાં વિસર્જિત કરવો. તુલસીની માટી પવિત્ર હોય છે, તેથી તેને ગંદી જગ્યાએ ન ફેંકવી. દરરોજ સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો. જો તમારા ઘરમાં માતા દુર્ગાની મૂર્તિ અથવા તસવીર નથી તો નવરાત્રિ એ માટે શ્રેષ્ઠ સમય છે. માતાજીની તસવીર લાવીને દરરોજ તેની પૂજા કરો. આ ઉપાયો કરીને પણ નવરાત્રિ વ્રત જેવું જ પુણ્ય ફળ મેળવી શકાય છે અને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે.